બેઠા એ મહત્વનું છે સાહેબ. એક ભાઈ મને કે હમણાં માયાભાઈ તમારે કલાકારોનો રાફડો ફાટ્યો. મેં તો તારે રાફડો હેનો ફાડવો એ કે જ્યાં કલા વધી છે એના પોખણા કરવાના હોય કે એની વાતો કરવાની હોય. આ કલાનું સ્ટેજ વધતું જાય છે. અને એમાં કીર્તિભાઈ આવ્યા પછી તો આખું આમ મારા આખું લેવલ વધી ગયું. અમે મરી ગયા 150 રૂપિયામાં ઉતારા ઓરડા મેળીના મોલ ગાય. આ ખુશી કોની છે? ભાઈ કોઈની ચાવી જાય જડી છે જોતી એટલે લઈ જાય છું. સુખદેવભાઈ પાસે લઈ લેજો. અંગતનો પ્રવેશ થયો છે. રાવણના મોઢામાંથી શબ્દ નીકળી ગયો, એ યુવાન તું કોણ છો? અને ત્યારે અંગત બોલે છે, હજી મૂછનો દોરો ફૂટ્યો છે. ત્યારે અંગત બોલે છે, એ લંકેશ મેં વાનર મેં અંગદ વાલી કા બેટા. વાલીનું નામ સાંભળ્યું? હવે જેને 100 મહિના બગલમાં રાખ્યો હોય એનો ઓળખે. પણ રાવણી વૃત્તિ એને કહેવાય કે જેનાથી એને પૃથ્વીના ગોળા ઉપર કેવલ એક ઉપર ભય હતો, એ હતા વાલી. અને વાલીને તો ભગવાન રામે વિદાય આપી દીધી. એટલે આને જે ભય હતો ને એ નીકળી ગયો કે હવે આ પૃથ્વીના ગોળા ઉપર મને મારે એવું છે કોણ? અને ત્યારે અંગત કહે છે કે હું એ વાલીનો દીકરો છું. મહારાજ તમે ક્યારે નામ સાંભળ્યું છે એનું? હા એક હતો વાલી, મહાન હતો. તું એનો દીકરો છો? અહીંયા હા મહારાજ હું વાલીનો દીકરો છું. કોક દી રામાયણમાં ડોક્યું કરજો મારા બાપ. રાવણ બોલે છે તારી જનેતાએ તારા કરતા પથ્થરને જન્મ આપ્યો તો સારું હતું. તારા પિતાને જેને મારી નાખ્યો એના ભેગો તું બેસી ગયો. હું અંગત તને કહું છું તું મારી ભેગો આવી જા અને આપણે બે એક થાય અને પછી તારા બાપનું વેરવાળીએ. અને હવે અંગત બોલે છે મહારાજ માફ કરજો, વાલી મારા પિતા હતા. પણ મહારાજ આપણે સાંભળ્યું છે કે મરતા મરતા કોઈ માણસ ખોટું ન બોલે ને, કે ના કોઈ ન ખોટું બોલે. તો સાંભળી લો મહારાજ, મરતા મરતા મારો બાપ એટલું બોલ્યો છો બેટા આખી દુનિયાને મૂકી દેજે, આ રામને ન મૂકતો. અને એ જ મારા પિતાને ભગવાન રામ એટલું બોલ્યા હતા કે વાલી માગી લે, શું આપું તને? કે તો અમર કરી દઉં. કે મારો બાપ તને મેળવવા માટે હજારો વર્ષ સુધી હિમાલયની કંડરોમાં તપ કરીએ છતાં તું ન મળે. આજ અમારી હામાં પ્રત્યક્ષ તમે ઊભા હો, તને જોતા જોતા મારી આંખ વિચાઈ જાય. આનાથી મોત બીજું કોને મળે? માટે મારે હવે અમર નથી થવું. પણ પ્રભુ હવે જો તમે મને માગવાનું કહેતા હો તો એટલું કહું છું કે મારા દીકરાને તમારી પાસે રાખજો. મરતા મરતા મારો હાથ રામના હાથમાં આપ્યો છે. અને ત્યારથી સાહેબ આપણે તે સ્કૂલમાં તે વાલી શબ્દ આવે છે. છોકરાને કોઈને એમ કહે ને જાઓ તમારા વાલીને બોલાવતા જો, એ વાલી એટલે શબ્દ આવ્યો કે જે બાપ રામના હાથમાં જેના સંતાનોના બાવડા હોપે ને એને વાલી કહેવાય. બાકી ગમે એને હોપી દે એને મવાલી કહેવાય સાહેબ.